મળી રહ્યા છે। દિલ્હી પ્રધાનમંત્રીના આવાસ ખાતે એક હાઈ લેવલ બેઠક યોજાઈ હતી અને આ બેઠકમાં ત્રણેય પાંખના સેનાના ચીફ હાજર હતા। આ બેઠક હાલની સ્થિતિ પર વિસ્તૃત ચર્ચાઓ કરવામાં આવી। સાથે સાથે પૂર્વ સૈનિકો પણ આ બેઠકમાં હાજર રહ્યા હતા। તેમનો અનુભવ છે એ અનુભવના આધારે રણનીતિ બનાવવામાં ઉપયોગ થયો। આપ જુઓ, એક આ મહત્વપૂર્ણ બેઠક જે યોજાય છે, ત્રણેય સેનાના પૂર્વ ચીફ પણ આ બેઠકમાં હાજર રહ્યા છે, કારણ કે તેમને વર્ષોનો અનુભવ છે અને તેમણે જે જગ્યા પર ફરજ બજાવી છે ત્યાં તેમને કયા પ્રકારના અનુભવ થયા હતા, આ પ્રકારની પરિસ્થિતિમાં તેમનો અનુભવ છે એ અનુભવ લેવામાં આવ્યો છે। તેમની સાથે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી છે। નૌસેનાના પૂર્વ અધ્યક્ષો સાથે પ્રધાનમંત્રીએ મુલાકાત કરી છે। એરફોર્સના પૂર્વ અધ્યક્ષો સાથે પણ પ્રધાનમંત્રીની આ મુલાકાત, થલ સેનાના પૂર્વ અધ્યક્ષો સાથે પ્રધાનમંત્રીએ મુલાકાત કરી છે। આપ જુઓ, આ જે મુલાકાત છે ખૂબ જ મહત્વપૂર્ણ મુલાકાત એરફોર્સના પૂર્વ અધ્યક્ષો સાથે પ્રધાનમંત્રીએ મુલાકાત કરી છે, કારણ કે આ જે પૂર્વ અધ્યક્ષો છે તેમને ઘણા વર્ષોનો અનુભવ છે અને તેમણે આવી પરિસ્થિતિ પહેલાં પણ જોયેલી છે। એટલે એમણે જે પરિસ્થિતિ જોઈ અને ત્યારે તેમણે શું કર્યું હતું તેને લઈને પણ આ જે બેઠક છે તેમાં ચર્ચાઓ કરવામાં આવી અને નૌસેનાના પૂર્વ અધ્યક્ષો તેમાં સામેલ રહ્યા હતા। પ્રધાનમંત્રીએ ખાસ મુલાકાત કરી છે। એક હાઈ લેવલ બેઠક, સતત બેઠકોનો દોર યથાવત છે, જે પ્રકારની પરિસ્થિતિ ચાલી રહી છે ત્યારે આ બધાની વચ્ચે જે પૂર્વ અધ્યક્ષો છે તેમની સાથે પ્રધાનમંત્રીએ ખાસ મુલાકાત કરી છે। તો ઝી 24 કલાકના એડિટર દીક્ષિત સોની અમારી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। દીક્ષિતજી, આ ખૂબ જ મહત્વપૂર્ણ રહે છે કે પૂર્વ અધ્યક્ષો સાથે પ્રધાનમંત્રીની ખાસ બેઠક, કારણ કે એ લોકોનો વર્ષોનો અનુભવ છે ને તે લેવામાં આવ્યો છે। આ મહત્વની બેઠક છે અને આ બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ની સાથે આર્મ ફોર્સિસના જે પૂર્વ વડાઓ છે એ પણ જોડાયા છે અને ખાસ કરીને એરફોર્સના ચીફ, આર્મી એટલે કે સેનાના ચીફ અને નેવીના ચીફ એટલે કે નૌસેનાના જે ભૂતકાળમાં દેશની સેવા કરી ચૂક્યા છે એવા જે સેનાના ઉચ્ચ અધિકારીઓ છે, તજજ્ઞો છે, તેમની સાથે પ્રધાનમંત્રી અત્યારે આ બેઠક કરી રહ્યા છે અને તેઓનો અનુભવ ખૂબ જ મહત્વનો છે। તેમને તેમના કાર્યકાળ દરમિયાન અનેક આવા યુદ્ધો અને ખાસ કરીને પાકિસ્તાન સાથેના આ યુદ્ધ પણ જોયેલા છે, એટલે તેમના અનુભવનો લાભ મળે તે ઉદ્દેશથી આ બેઠક કરવામાં આવી રહી છે। મહત્વનું એ છે કે જે રીતે અત્યારે એક તંગ વાતાવરણ બન્યું છે અને એમાં જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સેનાના પૂર્વ અધ્યક્ષો સાથે બેસીને વિચાર વિમર્શ કરી રહ્યા છે, કોઈ ચોક્કસ રણનીતિ પણ ઘડાઈ રહી હોય એવું લાગી રહ્યું છે। જોવાનું એ રહેશે કે આવનારા સમયમાં ભારત તરફથી શું રિટેલિએટ કરવામાં આવે છે પાકિસ્તાનને અને કેવા પ્રકારનો જવાબ આપવામાં આવે છે। જી દીક્ષિતા। બિલકુલ બિલકુલ, આભાર। તો આપ જુઓ, એક હાઈ લેવલ બેઠક યોજાઈ હતી અને પૂર્વ અધ્યક્ષો તેમાં ખાસ કરીને તેમની સાથેની આ મુલાકાતો છે, કારણ કે તેમને એક બહોળો અનુભવ છે। તેમણે અત્યાર સુધી જે સેવાઓ આપી છે, તેઓ જ્યાં રહ્યા છે અને તેમણે અનેકવાર આ પ્રકારની પરિસ્થિતિઓ જોઈ છે, એટલે તેમનો અનુભવ લેવામાં આવી રહ્યો છે અને ત્યારબાદ તેમના અનુભવનો ઉપયોગ કરીને ચોક્કસ એક રણનીતિ ઘડવામાં આવી રહી છે। આ ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર, કારણ કે બની રહે છે આ બધાની વચ્ચે થલ સેનાના પૂર્વ અધ્યક્ષો તેમની સાથે છે, દેશ માટે સેવા આપનારા સેનાના પૂર્વ અધિકારીઓ પણ ત્યાં હાજર છે, નૌસેનાના પૂર્વ અધિકારીઓ પણ ત્યાં હાજર છે।